ગઈકાલે આપણે દર્શન કર્યું કે સૂતજીનું આગમન થાય છે અને ઋષિઓ સૂતજીને પૂછે છે કે હે સૂતજી, તમે અમને ઘણી બધી કથા સંભળાવી છે. સૂત જીવ સમાબહ્યે સ્ત્વં શ્રાવયસી હન કથા મનોહરા પુણ્યા. ઘણી પુણ્યદાયક કથા તમે અમને સંભળાવી છે. વિષ્ણુ ચરિતમ ભૂતમ, તમે વિષ્ણુ ભગવાનના ચરિત્રની કથા અમને સંભળાવી. તમે દેવોના દેવ મહાદેવના ચરિત્ર સાથે, એના મહિમા સાથે પણ અમારો પરિચય કરાવ્યો. તમે ભગવાન શ્રી કૃષ્ણનું ગુણગાન ગાતી કથા પણ અમને સંભળાવી અને પાવન કર્યા. તમે રુદ્રાક્ષ અને ભસ્મનો મહિમા પણ અમને કહ્યો. તમે તીર્થો અને નદીઓનું વર્ણન કરી ને પણ અમને ધન્ય કર્યા. પણ હે સૂતજી, હવે અમે આપની પાસેથી કોઈ એવી કથા સાંભળવા માંગીએ છીએ જે ભોગ અને મોક્ષ બંને આપે. અત્યાર સુધી જે કથાઓ તમે અમને સંભળાવી એમાં ઘણી બધી કથાઓ એવી છે જે માણસને મુક્તિ આપે છે, જે માણસને મોક્ષ આપે, સદગતિ આપે, પુણ્ય આપે. પણ અમારે ખાલી પરલોકનું જ સુખ નહીં, પણ આ લોકનું સુખ પણ જોવે છે. અને એ અમારે માટે નથી જોતું, પણ કળિયુગનો માણસ જે છે એ ખાલી મુક્તિ અને મોક્ષ માટે કંઈ કરશે નહીં. એટલે કળિયુગનો માણસ દુખી ન થાય, કળિયુગના માણસને બધી જ એની મનોકામના પૂર્ણ થાય, એને ભોગ અને મોક્ષ બંને મળે, એને લૌકિક સુખ અને પરલૌકિક સુખ બંનેની પ્રાપ્તિ થાય. જ્યાં સુધી આ લોકમાં રહે ત્યાં સુધી આ લોકનું સુખ, ધન, વૈભવ, સંતાન, પરિવાર ની સાથેની વસ્તુ એને પ્રાપ્ત થાય, આરોગ્યની પ્રાપ્તિ થાય. અને જ્યારે આ લોક અને છોડી અને જ્યારે પરલોક જાય ત્યારે એને સ્વર્ગ અને પરલોકની પણ સુખની પ્રાપ્તિ થાય. આવી કોઈ દિવ્ય કથા, આવું કોઈ શક્તિશાળી ચરિત્ર તમે અમને સંભળાવો. ત્યારે સૂતજી કહે છે કે ઋષિઓ, તમે ધન્ય છો. શું કામ ધન્ય છો? કે તમે તમારી માટે કઈ પૂછ્યું નથી. ઋષિઓએ જ્યારે આ પ્રશ્ન કર્યો ત્યારે સૂતજી અને ઋષિઓ નૈમિષારણ્યમાં છે. અને નૈમિષારણ્ય એ જગ્યા છે કે જ્યાં કળિયુગનો પણ પ્રવેશ નથી. એટલે કોઈ દુઃખ કે સંકટ ત્યાં આવી શકે એમ નથી. પણ ઋષિઓએ પૂછ્યું કે લોકોનું કલ્યાણ કઈ રીતે થાય. એટલે સૂતજી કહે કે હે ઋષિઓ, તમે ધન્ય છો. સાધુ પુષ્ટ મહાભાગ લોકાના હિત કામ્યયા સર્વ શાસ્ત્રસ્ય યત્સારમ તદ્ધો વક્ષ્યામ્ય શેષત તાવર જંતી તીર્થાની પુરાણાની વ્રતાની ચ યાવન ન શ્રૂયતે સમ્યક દેવી ભાગવતમ શ્રુતમ. કે હે ઋષિઓ, જ્યાં સુધી જીવ, ખાસ કરી અને કળિયુગનો જીવ, માં જગદંબાનું ચરણ નથી સેવતો, એના ચરણે નથી જતો, ત્યાં સુધી એને પૂર્ણ સુખની પ્રાપ્તિ થતી નથી.